નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામા ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છઠ્ઠો પાઠ છે વાયરલ ઇન્ફેક્શન, તેનો બીજો ભાગ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ભાગ 1 જે છે એનો અભ્યાસ કર્યો હતો. હવે પછી આજના વિડીયો લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ જે છે એ શરૂ કરશું. પેજ નંબર 44 ઉપર ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દોની મદદે આવે છે. ડૉક્ટરોને એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગડું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડકે પડકે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડે દિવસે બદલાતું રહે છે. પછી લેખક કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને તાવ આવે છે, જ્યારે એ જે દર્દી જે છે એ ડૉક્ટર પાસે દવા લેવા માટે જાય છે, ત્યારે ડૉક્ટરને આપણે તાવની ફરિયાદ કરી, ભાઈ મને તાવ આવી ગયો છે, ત્યારે એ જે ડૉક્ટર જે છે દર્દીને કહેતો હોય છે કે ભાઈ તમને વાયરલ ઇન્ફેક્શન છે, અથવા તો કહે છે ઇન્ફેક્શન લાગી ગયું છે. પણ ઇન્ફેક્શન એટલે શું? તો કે ચેપ જ પણ શેનો ચેપ એ કાંઈ ખબર નથી પડતી. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે, બીમાર વ્યક્તિ દર્દી જે છે એ ડૉક્ટર પાસે દવા લેવા માટે જાય છે અને તાવની ફરિયાદ કરતું હોય મને તાવ આવી ગયો છે, ત્યારે મોટા ભાગે જે છે ડૉક્ટરો એવું કહેતા હોય છે ભાઈ તમને ચેપ લાગ્યો છે, અથવા તો કહે છે તમને વાયરસ જે છે, વાયરલ ઇન્ફેક્શન જે છે લાગી ગયું છે. પછી કહે છે કે આ વાયરલ ઇન્ફેક્શન એટલે શું? તો કે વીપી પાર્સલ. જેમ કે સમાચાર પત્ર જે છે, પુસ્તકો જે છે, અથવા તો મેગેઝિન જે છે, અથવા તો અન્ય જે કાગળો જે છે એ પોટલું બાંધી અને જે તે સરનામે મોકલવામાં આવતું જે પાર્સલ છે એટલે કે વીપી પાર્સલ. એટલે કહે છે કે જ્યારે ડૉક્ટરને કાંઈ પણ ન સમજાય કે બીમારી કઈ છે, કયો રોગ છે, ત્યારે આ બે શબ્દો એટલે કે વાયરલ ઇન્ફેક્શન એમને મદદરૂપ થતો હોય છે. એટલે કે ડૉક્ટર કહે છે કે તમને વાયરલ ઇન્ફેક્શન લાગી ગયું છે, તમને ટૂંકમાં અતિ એવું સૂક્ષ્મ જીવાણુ જે છે કે જે નજરે કે જોઈ ન શકે એનો તમને ચેપ લાગ્યો હોય છે. પછી કહે છે કે ડૉક્ટરનો આમાં કોઈ વાંક જ નથી, ડૉક્ટરનો જે છે કોઈ દોષ છે નહીં. કારણ કે જે દેશમાં જાહેર આરોગ્ય એટલું બધું પાંગડું હોય, પાંગડું એટલે કે અશક્ત, લૂલું, લંગડું, ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી એટલે કે કોલેરા હોવાના. કારણ કે આપણા ભારત દેશમાં આપણું જાહેર આરોગ્ય જે છે એટલું બધું લૂલું, લંગડું, અપંગ જે છે એ જોવા મળે છે. કારણ કે આપણા ભારત દેશની એટલી બધી વસ્તીની ગીચતા જે છે જોવા મળે છે. જ્યાં કણે બધા જ લોકો જે છે એકદમ ગીચતામાં પોતે રહેતા હોય છે. આજુબાજુમાં એટલી બધી ગંદકી જે છે થતી હોય છે, સ્વચ્છતાને અભાવ જોવા મળતો હોય છે. અને એના કારણે ટૂંકમાં કહેવાય ને કે જથ્થાબંધ લોકો જે છે રહેતા હોય છે, તો સ્વાભાવિક છે કે એટલા જ પ્રમાણમાં બીમારી પણ વધુ પ્રમાણમાં એમ કે હોવાની છે. પછી આપણા ભારત દેશમાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે હળીમળીને રહેતા હોય છે. ઉકરડો એટલે કે કચરો નાખવાની જગ્યા. એટલે કે માણસ જે છે એ જે જગ્યા વિસ્તારમાં રહેતો હોય છે, એક તો અહીંયા એટલી બધી વસ્તીની ગીચતા હોય છે, એ જે ગીચતાની વચ્ચે તો કે જે ઉકરડો જે છે કે જે કંઈ પણ કચરો નાખવાની જગ્યા જે છે તે પણ આવેલી હોય છે. બધા જ લોકો જે છે ટૂંકમાં ગમે તેવો કચરો તે પણ નાખતા હોય છે. પછી એ કચરા ઉકરડા ઉપર માખી છે, મચ્છર અથવા બીજા અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધતો હોય છે. અને એ જે જીવજંતુઓ જે છે એ વ્યક્તિના શરીર ઉપર, એમના ખોરાક ઉપર, એમના ટૂંકમાં કપડા ઉપર કે એમના ટૂંકમાં વાસણ ઉપર પોતે બેસતા હોય છે, જેના કારણે અનેક એવા ચેપી રોગ થવાની શક્યતાઓ જે છે વધતી હોય છે. એટલે લેખક કહે છે કે આપણા ભારત દેશમાં તો કે માણસ અને ઉકરડાઓ જે છે એ આજુબાજુમાં એમ કે લોકો એમ કે રહેતા હોય છે, બાજુમાં જ ઉકરડો જે છે પોતે એમ કે કરતા હોય છે, કચરો અહીંયા નાખતા હોય છે. અને એમના કારણે કહેવાય ને કે ઘણી બધી વખત એ દર્દી ડૉક્ટર પાસે દવા લેવા માટે પોતે જાય છે તો હોસ્પિટલને પણ એટલી જ ગંદી જે છે પોતે કરતા હોય છે. એટલે કહે છે કે જ્યાં ઇન્સાન અને ઉકરડો અડકે પડકે મળી સમજીને રહેતા હોય તે હોસ્પિટલ પણ ગંદી હોવાની. સ્વાભાવિક છે, વાત સાચી છે. કારણ કે જે માણસ જે છે પોતાના ઘરની આજુબાજુમાં જ કદાચ કચરો કરતો હોય, ગંદકી કરતો હોય, તો એ વ્યક્તિ જે છે બીમાર પડીને દવા લેવા માટે જાય છે, તો દવા લેવા માટે ગયા પછી હોસ્પિટલની પણ સ્વચ્છતા જે છે પોતે રાખતો નથી હોતો. હોસ્પિટલમાં પણ ગયા પછી જે કંઈ પોતે ખાવાનું જે છે, નાસ્તો છે, ફ્રૂટની છાલ જે છે, અથવા
એ ગમે ત્યાં પોતે કચરો જે છે હોસ્પિટલમાં પોતે કરતો હોય છે, એના કારણે હોસ્પિટલમાં પણ ગંદકી જે છે એ રહેવાની, અહીંયા પણ ટૂંકમાં લોકો વધારે બીમાર જે છે એ પડવાના. પછી કહે છે કે જે સ્વસ્થ હોસ્પિટલ હોય છે, એકદમ ચોખ્ખી હોસ્પિટલ હોય, એ સ્વાભાવિક છે કે મોંઘી હોય છે, વધારે પડતું ટૂંકમાં કહે ને કે ચાર્જ જે છે લેવામાં આવતો હોય છે. કારણ કે જે દર્દીઓ અહીંયા કણે જાય છે, જે ગંદકી કરે છે, તો વારંવાર ગંદકીને સાફ કરવા માટે પણ જરૂરી જે સ્ટાફ જે છે રાખવો પડતો હોય છે, એનો ખર્ચ આવતો હોય છે. એટલા માટે જે સ્વચ્છ હોસ્પિટલ હોય છે એ પ્રમાણમાં થોડીક ખર્ચાળ મોંઘી પણ આપણને જોવા મળે છે. પછી કહે છે કે જે સ્વચ્છ હોસ્પિટલ હોય તો એ સ્વચ્છ હોસ્પિટલમાં તો સરસ મજાનું ટૂંકમાં લીલા પાટિયા ઉપર લખાણ જે છે એ લગાવવામાં આવતું હોય છે કે તમારા બૂટ ચપ્પલ જે છે એ બહાર ઉતારો, પાંદ માવા ગુટકા ખાવાની સખ્ત મનાઈ છે, જ્યાં ત્યાં થૂકવું નહીં, અથવા તો કહેવાય ને કે જમ્યા પછી જ્યાં ત્યાં કોગળા કરવા નહીં, અહીંયા જે ગેંડીમાં ટૂંકમાં કહે ને કે હાથ મોઢું ધોવું નહીં, આવું ઘણું બધું ટૂંકમાં દિવાલો ઉપર જે છે, દરવાજા ઉપર જે છે, અથવા સીડીના પગથિયે ચડતા હોય ત્યાં ઘણી બધી વખત ઘણી જગ્યાએ આવા સરસ મજાના ટૂંકમાં કહે ને કે લખાણ જે છે લખેલા હોય છે, ને સમયે સમયે લખાણો જે છે એ બદલાતા રહે છે. કારણ કે જેના કારણે ટૂંકમાં લોકોમાં થોડીક જે છે સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ આવે, લોકો જે છે થોડોક એમ કે સ્વચ્છતા રાખે તો સ્વાભાવિક છે કે બીમારીમાં થોડો ઘટાડો જે છે એ લાવી શકાય છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુગ હોવી જોઈએ તે જાજી જોવા નથી મળતી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નથી મળતો. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાંથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. પછી કહે છે કે આપણી ભારતની પ્રજામાં સુગ એટલે કે અરુચિ, તિરસ્કાર. ભારત દેશના જે લોકોમાં ગંદકી પ્રત્યે જે સુગ, અરુચિ, તિરસ્કાર હોવો જોઈએ એ ઝાઝા પ્રમાણમાં જે છે આપણને જોવા એમ કે નથી મળતો. કારણ કે લોકો જે છે ગંદકીની જ આજુબાજુમાં પોતે એમ કે રહેતા હોય છે, પણ એ ગંદકીને જોઈ એના મનમાં ચિત્રે જે છે સુગ છે, અરુચિ, તિરસ્કાર જે છે એમ કે થતો નથી હોતો. પછી કહે છે કારણ કે ગંદકી જે છે આપણને ખલેલ નથી પહોંચે, ગંદકી આપણને નુકસાન નથી કરતી, પણ ખરેખર ગંદકીના જ કારણે એમાં જે જીવજંતુઓ, માખી મચ્છરોના કારણે આપણને ઘણી બધી બીમારી જે છે થઈ શકે છે. પણ છતાં પણ લોકો જે છે એ ગંદકી પ્રત્યે જે સુગ, અરુચિ હોવી જોઈએ એ દાખવતા નથી. પછી કહે છે કે ગંદકીનો આપણા ભારત દેશમાં જેટલો બધો સ્વીકાર થાય છે કે ગંદકીની આજુબાજુમાં લોકો રહેતા હોય છે, ગંદકી કરતા હોય છે, આવી ગંદકી તો વિશ્વના બીજા કોઈ પણ દેશમાં જે છે આટલી બધી આપણને જોવા નથી મળતી. કારણ કે બીજા દેશના લોકોમાં તો ગંદકી પ્રત્યે એટલી બધી સજાગતા જે છે હોય છે કે જ્યાં તે લોકો ગંદકી નથી કરતા હોતા, જાહેરમાં થૂકતા નથી હોતા, જાહેરમાં કચરો નથી નાખતા હોતા, જાહેરમાં ધૂમ્રપાન પણ નથી કરતા હોતા. કારણ કે તેના કાયદા એટલા બધા કડક જે છે કે એમને ભારે દંડ જે છે ચૂકવવો પડે. અને બીજું એ વ્યક્તિ જે છે પોતાની જાતે જ સમજણ શક્તિથી એ ગંદકી જે છે એ પોતે નથી કરતા હોતા. પણ આપણા ભારત દેશમાં જે છે એ ગંદકી પ્રત્યે તિરસ્કાર, સુગ, અરુચિ એટલી બધી જોવા નથી મળતી. જાહેરમાં જ્યાં ત્યાં લોકો જે છે પોતે ગંદકી એમ કે કરતા હોય છે. પછી કહે છે કે ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ જે છે અને ગંદકીથી ખૂબ જ ખલેલ, નુકસાની જે છે એ એમ કે પહોંચતી હતી. એટલે કે કદાચ વિકલ્પમાં પણ કદાચ પૂછી શકે એક વાક્યના પ્રશ્નમાં કે ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ કોણ હતા? તો સ્વામી વિવેકાનંદ. કારણ કે સ્વામી વિવેકાનંદ જે છે એને ગંદકી પ્રત્યે સુગ ચડતી, અરુચિ થતી, કે ગંદકીનો હંમેશા પોતે તિરસ્કાર કરતા. કારણ કે ગંદકીના કારણે એની આધ્યાત્મિકમાં જે કંઈ પોતે ઘણી બધી ખલેલ જે છે એ પહોંચતી હતી. એ લેખક કહે છે કે ગંદકીથી ભારે ખલેલ પામનાર જો કોઈ સંત હોય તો ભારતના સૌપ્રથમ સાધુ સંત એ સ્વામી વિવેકાનંદ હતા, કે જેને ગંદકીના કારણે ઘણી બધી ખલેલ, તકલીફ જે છે એ પડતી હતી. પછી આપણા ભારત દેશમાં ગરીબી અને ગંદકી ખૂબ જ વિશાળ પ્રમાણમાં જે છે આપણને જોવા મળે છે. કારણ કે આપણા ભારત દેશમાં ઘણી બધી ગરીબ લોકો જીવન જીવે છે. એ જે ગરીબ લોકો જ્યાં ત્યાં ગચતીમાં ગંદકીની આજુબાજુમાં એ પોતે વસવાટ કરતા હોય છે. તો ગંદકી અને ગરીબીના બહેનપણાના એક જ સગપણના કારણે આપણા ત્યાં હોસ્પિટલો ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. એટલે કહે છે કે ગરીબ લોકો જે છે એને રહેવા માટે મકાન ન હોય તો ગંદકીની આજુબાજુમાં ઝૂંપડાવાળી પોતે રહેતા હોય છે. એ લોકો માખી મચ્છરનો ઉપદ્રવ વધે, પછી એમને કરડે, એના કારણે વ્યક્તિ બીમાર પડતા હોય. એટલે કે ગંદકી અને ગરીબી વચ્ચે જાણે કે બહેનપણાનો સંબંધ હોય, એના કારણે બંને હળીમળીની બાજુમાં રહેતા હોય છે અને એના કારણે પોતે વ્યક્તિ બીમાર પડે છે. એ જ બીમાર પડવાના કારણે
તો આપણા જે દવાખાનાઓ જે છે એ માખી મચ્છરોની જેમ જ ઢગલાબંધ દવાખાનામાં જે છે લોકો દવા લેવા માટે જતા હોય છે. પછી કીધું કે વેદ એટલે કે આર્ય લોકોનો અતિ પ્રાચીન ધર્મ ગ્રંથ એટલે કે વેદ. પછી છે કે ઉપનિષદ એટલે કે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ. અને પછી શબ્દ છે કે ગીતા એટલે કે ભગવદ્ ગીતા કે જે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા અર્જુનને જે ઉપદેશ જે 18 જેટલા અધ્યાયનો જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તે એટલે કે ભગવદ્ ગીતા. એટલે કે આપણા ભારત દેશમાં વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતાનો અમૂલ્ય, સમૃદ્ધ, વિશાળ મોટો બધો વારસો જે છે આપણા ભારત દેશમાં એનો વૈભવ, એની સમૃદ્ધિ છે. તો એનો ખરેખર આપણે ગૌરવ લેવું જોઈએ કે રામાયણ છે, મહાભારત છે, ભગવદ્ ગીતા છે, વેદ જે છે, ઉપનિષદ જે છે, પુરાણો જે છે, આવા ઢગલાબંધ પુસ્તકો, ગ્રંથો જે છે આપણા ભારત દેશમાં આવેલા છે. એમાંથી જ લોકો જે છે જીવન જીવનની પ્રેરણા જે છે પોતે મેળવે છે. એટલે વેદ, ઉપનિષદ કે ગીતાના આપણને વારસો મેળવ્યો છે, એટલી બધી સમૃદ્ધિ આપણને મળી છે, એનું ગૌરવ લેનારી પ્રજા તો કે મોટો ભાગ અભણ છે. કારણ કે રામાયણ છે, મહાભારત, ભગવદ્ ગીતા, પુરાણ છે, વેદ છે, ઉપનિષદ છે, ગીતા જે છે એ ખૂબ જ આપણી સમૃદ્ધિ જે છે, આપણો વારસો જે છે, આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે. પણ આપણો મોટાભાગની આપણી કમ્યુનિટી કે આપણા ભારતનો દેશનો મોટાભાગના લોકો તો કે અભણ છે. અભણ હોવાના કારણે એ પોતે વેદ છે, ઉપનિષદ કે ગીતા જે છે પોતે વાંચી શકતા નથી. અને વાંચી શકતા નથી એના કારણે એનું જે જ્ઞાન જે છે એનામાં આવતું નથી. એના કારણે વ્યક્તિ જે છે તો કે અજ્ઞાનતા જે છે જોવા મળતી હોય છે. એટલે કહે છે કે આપણા ભારત દેશમાં વેદ, ઉપનિષદ કે ગીતાનો અમૂલ્ય એવો જે વૈભવ, સમૃદ્ધિનો વારસો આપણા ભારત દેશને મેળવ્યો છે. પણ આપણો ભારત દેશના મોટાભાગના લોકો અભણ છે, જે વાંચી શકતા નથી. પછી કે આપણે ત્યાં રોગ નિયમ છે, આરોગ્ય અપવાદ છે. આપણે ત્યાં લોકો જે છે આરોગ્યને માનતા નથી, પણ રોગને જે છે પોતે માનતા હોય ટૂંકમાં લાગતું છે. કારણ કે પોતાનું આરોગ્ય જળવાઈ રહે એટલા માટે એ વ્યક્તિ જે છે એ કોઈ પણ ટૂંકમાં અગાઉ કોઈ કાર્ય નથી કરતું. પણ એને રોગ થઈ ગયા પછી જે છે એ ઘણું બધું પોતે બીમાર થઈ ગયા પછી એ દવાખાને દવા લેતો આપણને જોવા મળે છે. પણ બીમાર જ ન થાય, રોગ જ ન થાય એટલા માટે એ દવાખાને જે છે એ ડૉક્ટરની યોગ્ય સલાહ સૂચન લેવા માટે જતો નથી. પછી કહે છે કે સભ્ય સમાજમાં તો ખરેખર એનાથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ કે આપણું આરોગ્ય જે છે નિયમ હોવો જોઈએ. દરેક વ્યક્તિનું આરોગ્ય જે સ્વસ્થ હોવું જોઈએ. પછી કહે છે કે ગાંધીજી છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ માંદગીને, બીમારીને લગભગ અપરાધ ગણતા. કદાચ કોઈ વ્યક્તિ બીમાર પડે તો જાણે એને મોટો બધો અપરાધ કર્યો હોય એવી રીતે જે છે ગાંધીજી એમ કે માનતા હતા. એટલા માટે ગાંધીજી એ પોતાની માંદગીને તો પોતે આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. આધ્યાત્મિક ભૂલ એટલે કે જીવાત્માને લગતી ભૂલ. કારણ કે પોતાના આત્માને લગતું જે છે, પોતાના જીવને લગતી કોઈ ભૂલ થઈ હોય એવી ભૂલ જે છે હંમેશા ગાંધીજી પોતે માનતા હતા. તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે, સિગારેટને ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઇરાદો જમવા આવેલા નર નારીઓને પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તો કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? સમજણ સાથેના છૂટાછેડા એટલે કે સમજણ શક્તિનો અભાવ. યજમાનો એટલે કે આંગણે આવેલા મહેમાનોનું આગતા સ્વાગત કરનાર વ્યક્તિ એટલે યજમાન. પછી કહે છે કે તમાકુ, ગુટકા એટલે કે પાન, માવા, ગુટકા, સિગારેટ, તમાકુ ધૂમ્રપાન કરનાર વ્યક્તિને સફરજન જે છે એ મોંઘા પડતા હોય છે. સિગારેટનો ધુમાડો કાઢનાર વ્યક્તિને ખજૂર, અંજીર કે આલુ જે છે, કાજુ જે છે એ મોંઘા પડે છે. એટલે ઘણા બધા હવે લોકો, લેખક જે છે એ ધૂમ્રપાનની વાત કરે છે કે ધૂમ્રપાન જે છે એ વ્યક્તિને કેટલું બધું નુકસાન કરે છે. એટલે કોઈ વ્યક્તિ તમાકુ છે, પાન, માવા, ગુટકા, તમાકુ ખાતા હોય કદાચ એને આપણે એમ કહીએ ભાઈ તમારે પાનમાં ગુટકા છોડી એ સફરજન ખાવા જોઈએ, તો વ્યક્તિ એમ કે લે સફરજન તો ટૂંકમાં 100 રૂપિયાના કિલો, 200 રૂપિયાના કિલો છે, એટલા બધા મોંઘા છે, અમે તો ગરીબ છીએ, અમે ખાઈ ન શકીએ. અરે ભલા માણસ, તું રોજના 10 રૂપિયા કે 15 રૂપિયાનો એક માવો જે છે, રોજના તું 3 માવા ટૂંકમાં ખાઈ જાય તો 45 રૂપિયાના 50 રૂપિયાના તું માવા ખાઈ જાય તો શું કદાચ 100 રૂપિયાના કદાચ કિલો હોય તો 500 ગ્રામ તો સફરજન ન ખાઈ શકે? ખાઈ શકે. પણ છતાં પણ જે છે એ પોતાનો બચાવ કરતા હોય છે. એટલે કે તમાકુ કે ગુટખા ખાનાર વ્યક્તિને સફરજન મોંઘા પડતા હોય છે. સિગારેટનો જે વ્યક્તિ ધુમાડો કરતા હોય છે, ધૂમ્રપાન કરતા હોય છે, વ્યક્તિને ખજૂર, અંજીર કે આલુ કે કાજુ, બદામ ખાવાનું તમે કહો એને ખૂબ જ પોતે મોંઘા ગણતા હોય છે.
એટલે કે પોતે ખાવાની વસ્તુ જે છે જેના કારણે સ્વાસ્થ્ય સુધરે, સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી વસ્તુ ખાવામાં વ્યક્તિને મોંઘી પડે છે, પણ પોતાનું સ્વાસ્થ્ય બગડે, નુકસાન કરે એવી વસ્તુ જે છે પાન, માવા, બીડી, સિગારેટ, ગુટકા આ પોતે હોંશે હોંશે ખાતા હોય છે. પછી કહે છે કે ઘણા બધા લોકો એવું માને કે આપણે નાસ્તો કરીએ, ચાલો નાસ્તો કરવા જાય, તો કહે છે નાસ્તામાં તો કંઈ તળેલી વાનગી હોય એ જ ટૂંકમાં હોઈ શકે, એને જેમ કંઈ નાસ્તો કહી શકાય. બાકી ફળ જે છે, ફ્રૂટ જે છે તો એને પોતે નાસ્તામાં ક્યારેય ગણતા હોતા નથી, જેમ કરે અને પોતે તળેલી વાનગી પોતે ખાતા હોય, જેના કારણે વ્યક્તિ બીમાર પડવાના ચાન્સીસ વધતા હોય છે. પછી કદાચ લગ્નનું રિસેપ્શન હોય કે કદાચ મહેમાનોની આગતા સ્વાગતા કરવા માટે કદાચ મિજબાની પાર્ટી આપેલી હોય, તો લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપીને યજમાનનો જાણે કે પ્રેમાળ ઈરાદો એવો હોય કે જમવા આવેલા વ્યક્તિની જાણે કે હાલત બગાડવાનો, એમને ટૂંકમાં બીમાર પડવાનું હોય ને એવું ટૂંકમાં આપણને લાગતું હોય છે. એટલે કહે છે કદાચ આપણે કોઈને લગ્નમાં રિસેપ્શનમાં જમવા માટે ગયા હોય અને તે પછી કદાચ જે યજમાનના જેના ઘરે આપણે જમવા માટે ગયા હોય વ્યક્તિનો જાણે કે ઈરાદો જાણી જોઈ ને જમવા આવેલા વ્યક્તિની પેટ બગાડવાનો, એમને બીમાર પડવાનું હોય ને એવો ટૂંકમાં વહેમ આપણને પડતો હોય છે. કારણ કે જ્યારે એ જે વ્યક્તિ જે છે એ પોતાના રિસેપ્શનમાં જમણવારમાં અને કેવી તીખી છે, તળેલી અને કેવી વાનગી જે છે પોતે રાખતા હોય છે, જ્યારે વ્યક્તિ જમવા ગયા પછી તો બસ વ્યક્તિ ખાધે રાખે છે, પીધે રાખે છે, પોતે જીવન જે છે એ જીવા રાખે છે. કારણ કે જમવામાં જે છે એ બધું પોતે કંટ્રોલ કાબુ જે છે રાખતા હોતા નથી અને દાબી દાબી ભરપેટ પોતે ખાય છે, તીખું તળેલું બધું, જેના કારણે વ્યક્તિ બીમાર જે છે પડતો હોય છે. પછી લેખક કહે છે કે માણસ જે છે એ બસ પોતાના જીવનમાં શરીરને જોયા વિના, જાણ્યા વિના એ બસ પોતે ખાધે રાખે છે, પીધે રાખે છે, પોતાનું જીવન જે છે એ જીવે રાખે છે. પછી માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફા ચૂકેલું જીવન પડેલું હોય છે. જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે મોટાભાગનું જીવન જે છે એ વેડફી નાખેલું હોય છે. પછી એમાંથી ટૂંકમાં સુધરવાના ચાન્સીસ જે છે બહુ ઓછા હોય છે. પછી વારંવાર ખાંસી આવે, વારંવાર ઉધરાશ થાય તો કદાચ કફ છૂટો પડી જાય, પરંતુ માણસ જે છે એનામાં સમજણ શક્તિ એમ કે નથી આવતી, મને વારંવાર ટૂંકમાં ઉધરસ આવે છે એવો ખોરાક જે છે મારે ન ખાવો જોઈએ અને યોગ્ય એની સારવાર જે છે એ કરાવવી જોઈએ. પછી કે રોગના મૂળમાં સમજણ શક્તિના છૂટેછેડા રહેલા, એટલે કે માણસ જે છે એ રોગની સાથે જાણે કે પોતે કેમ કે સમજણ શક્તિનો અભાવ હોય એવું લાગે છે. કોઈ પણ રોગ થાય તો વ્યક્તિ સમયસર દવા લેવા માટે પોતે જતો નથી, અથવા રોગ ન થાય એટલા માટે પણ યોગ્ય પૂર્વ તૈયારી રૂપીના પગલાં પણ પોતે લેતો નથી હોતો. જે માણસ પોતાના શરીરને ન સમજી શકે કે પોતાનું શરીર બીમાર પડે, પોતાના શરીર ટૂંકમાં રોગ થાય એવો ખોરાક ખાતો હોય છે, ધૂમ્રપાન માણસ કરતા હોય છે, તો જે માણસને પોતાના શરીરની કાળજી નથી હોતી એ માણસ બીજાને તો એમ કે ક્યારેય સમજી શકે નહીં. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. તેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ પણ બને. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારમાં ખડખડાટ 80 મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનની અંદર તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાણ નામની વાસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળકપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબો જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે, જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે. પછી લેખક કહે છે કે આપણી મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. કીધું કે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી ઉપર સીધું, કારણ કે મન સ્વસ્થ તો તમારું તન જે છે એ સ્વસ્થ રહે છે. એટલે કે છે જો મન સ્વસ્થ હોય તો શરીર જે છે એકદમ તંદુરસ્ત જે છે એ રહી શકે છે. એટલે કે જેનું મન ભાંગી પડે એનું શરીર પણ એમ કે ભાંગી પડતું હોય છે. કારણ કે માણસ જે છે હંમેશા મનથી એ અપંગ જે છે એમ કે બનતો હોય છે, ક્યારેય શરીરથી જે છે એ અપંગ એમ કે બનતો હોતો નથી. એનું જીવતું જગતું ઉદાહરણ જે છે આપણે 9મા ધોરણમાં જે 18મો પાઠ જે છે પંગુમ લંઘયતે ગિરિમ, અરુણિમા જે છે એ માત્ર
આપણે જોઈએ જ કે ટ્રેનમાં જે છે તે ચીલ ઝડપ થાય છે અને બદમાશ લોકો જે છે ચાલતી ટ્રેનમાં ફેંકી દે છે. એના કારણે આખો એક પગ જે છે આખે આખો કપાઈ જાય, બે ટુકડા થઈ જાય છે. બીજા પગમાં લોખંડના સળિયા હોય છે, એમની કરોડરજ્જુમાં જે છે પણ ટૂંકમાં ક્રેક આવી ગઈ હોય છે. છતાં પણ જે છે તમે આપણે કલ્પના પણ કરો કે કદાચ વ્યક્તિ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, છતાં પણ વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ શિખર જે છે સર કરવામાં ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. ઘણી બધી વ્યક્તિ એક્સપર્ટ પણ થઈ જતા હોય, પણ જ્યારે અરુણિમામાં તો એટલું બધું એનામાં જોમ હતો, જુસ્સો હતો, દરરોજ આત્મબળ હતું, મક્કમ મન હતું કે છતાં પણ જે છે મક્કમ મને એ એક પગ પ્લાસ્ટિકનું, બીજા પગમાં લોખંડના સળિયા, છતાં પણ પોતે માઉન્ટ એવરેસ્ટ શિખર જે છે પોતે સર કરે. કેવી રીતે? તો અજોગ મનથી, મક્કમ મનથી. કારણ કે એટલે કીધું કે માણસ જે છે એ માત્ર ને માત્ર મનથી ભાંગી પડે છે, મનથી અપંગ બને છે. બાકી શરીરથી જે છે એ ક્યારેય પંગ પોતે એમ કે બનતો નથી હોતો. કદાચ માણસ ભલે ને હાથ પર કદાચ કપાઈ જાય, પણ મન મક્કમ હોય તો ચોક્કસ એ વ્યક્તિ જે છે એ સફળતા પ્રાપ્ત કરી શકે. એટલે માટે કહેવાયું છે કે કાળા માથાનો માનવી ધારે કરી શકે. કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અજગમનના માનવીને હિમાલય પણ જડતો નથી. આ વાસ્તવિકતા છે. એટલે આપણે કહીએ છીએ કે જો મન ભાંગી પડે, જે વ્યક્તિ મનથી હતાશ થઈ જાય, એ વ્યક્તિનું શરીર પણ જે છે ભાંગી પડતું હોય છે. ઘણા બધા વ્યક્તિ કહે ને કે હવે તો મને આમ થાય છે, તેમ થાય છે, મને તો આવું થાય છે, આમ થઈ જશે. તો ચોક્કસ વ્યક્તિને ટૂંકમાં એવા લક્ષણો જે છે ટૂંકમાં શરૂ થઈ જાય, પણ વ્યક્તિ મનથી મક્કમ રહે, મને કંઈ થશે જ નહીં, મને કાંઈ થયું જ નથી, હું સ્વસ્થ છું, તંદુરસ્ત છું, મને કંઈ થશે નહીં, તો ચોક્કસ જે છે વ્યક્તિને કાંઈ નથી થતું. એટલે કહે છે કે જે માણસનું મન ભાંગી પડે, શરીર પણ ભાંગી પડે. પછી મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. જે વ્યક્તિનું મન પ્રસન્ન રહેતું હોય, જે વ્યક્તિ મનથી પોતે ખુશ રહેતો હોય, તો એની પાચન શક્તિ પણ પૂરતા પ્રમાણમાં સારી રીતે જે તે થઈ શકે છે. ખાધેલો ખોરાક પણ સરળતાથી જે છે એ પચાવી શકે છે. જે વ્યક્તિ વધારે પડતી ઈર્ષા કરતો હોય, અદેખાઈ કરતો હોય, એના શરીરમાં એસિડિટી થવાની પૂરેપૂરી શક્યતા જે છે એ રહેલી છે. જે વ્યક્તિ માનસિક તાણ અનુભવતો હોય, તાણ છે, ચિંતા, બેચેની કરતો હોય, જે બ્લડ પ્રેશર જે છે, હાઈ બીપી થવાની બીપી વધવાની શક્યતા જે છે વધારે પ્રમાણમાં રહેતી હોય છે. અલ્સર એટલે કે શરીરના પેટના અંદરના ભાગમાં પડતા ચાંદા. જે વ્યક્તિ વધુ પડતી ચિંતા કરતો હોય, વધુ પડતું ટેન્શન લેતો હોય, એને શરીરમાં કોઈ એવા ચાંદા જે છે, કોઈ એવા રોગ થવાની શક્યતા તે છે વધારે રહેતી હોય છે. પછી તો કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. જે પતિ પત્ની હળીમળીને સંપીને રહેતા હોય, બંનેનું સ્વાસ્થ્ય જે છે એ પણ એકદમ સુંદર સ્વસ્થ જે છે એ રહેતું હોય છે. પછી કહે છે કે કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. માણસ હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. એટલે કહે છે, અને વિજ્ઞાન પણ ખુદ સાબિત કરી ચૂક્યું છે કે વ્યક્તિએ સ્વસ્થ તંદુરસ્ત રહેવા માટે દરરોજ અડધો કલાક જે છે એ હસવું જોઈએ. એટલા માટે કહે છે કે કેટલાક પરિવારોમાં, કુટુંબોમાં મહિનામાં એક પણ વખત ખડખડાટ હાસ્ય જે છે કુટુંબમાં જોવા એમ કે મળતું નથી. એટલે કહે છે પણ ખરેખર મનુષ્યને જ્યારે પણ તક મળે, મોકો મળે, ત્યારે ખડખડાટ હાસ્ય જે છે એમ કે કરી લેવું જોઈએ. નહીં તો વિજ્ઞાન તો એવું કહે છે કે દરરોજ અડધો કલાક જે છે સ્વસ્થ તંદુરસ્ત રહેવા માટે વ્યક્તિએ દરરોજ અડધો કલાક હાસ્ય જે છે હસવું જોઈએ. પછી 24 કલાક દરમિયાન ગમે ત્યારે અડધો કલાક જે છે એ સવારે 5 મિનિટ, બપોરે 5 મિનિટ, રાત્રે આ ગમે તે સમય મળે ત્યારે 5 મિનિટ, 5 મિનિટ કરી આખા દિવસ દરમિયાન અડધો કલાકનું હાસ્ય જે છે એ જરૂરી છે. પછી કહે છે કે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. એટલે મુંબઈમાં જે ટ્રેનો ચાલે છે અને જે લોકો જે છે એ પોતાના ઘરેથી કામ ધંધા માટે નીકળતા હોય છે, ટ્રેનમાં બેસી જેટલો સમય પોતે ટ્રેનમાં બેસે છે એટલો સમય પોતે આડી બધી વાતો કરવાને બદલે પોતે ધૂન છે, ભજન કે ગીતો જે છે પોતે એમ કે ગાતા હોય છે. એ ગીતો ગાઈને પોતે હળવા ફૂલ એમ કે રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ તો કે એવું કહેવાય છે કે ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. કોઈ વ્યક્તિને તાણ છે, ચિંતા, બેચેની હોય, કદાચ વ્યક્તિ ભજન ગાય, ગીત ગાય કે સાંભળે, એની તાણ જે છે એ દૂર થઈ જાય છે. પછી કહે છે કે પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદભુત તાકાત રહેલી છે. અને આપણે કહીએ કે પ્રાર્થના આત્માનો ખોરાક છે. એટલા જ માટે આપણે જ્યારે શાળાએ આવીએ છીએ, અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં આપણે 5-10 મિનિટ પ્રાર્થના કરીએ છીએ. શા કારણે? કહ્યું કે પ્રાર્થનામાં આપણે જે તાણ હોય, ચિંતા, બીજું કોઈ પણ ટેન્શન હોય એ ભૂલાઈ જાય, આપણને અભ્યાસમાં મન લાગે. એટલે કહે છે કે પ્રાર્થનામાં તાણને અખણી રાખવાની અદભુત તાકાત એમ કે રહેલી છે. એટલે હંમેશા આપણે દરરોજ 5-10 મિનિટની પ્રાર્થના જે છે પ્રભુ ભજન એમ કે કરવું જોઈએ. પછી લેખક કહે છે કે રામ ભગવાને તાડકા નામની એક ભયંકર મોટી બધી રાક્ષસી જે છે એને એમ કે વધ કરી નાખ્યો હતો, એને એમ કે મારી નાખી હતી. તો આપણે પણ તાણ નામની
પછી વાહા વગરની ચૂડલ જે છે એને એમ કે નાશ એમ કે કરવાનો છે. લેખક ઉદાહરણ આપે છે કે રામ ભગવાને જે તાડકા નામની મોટી બધી ભયંકર રાક્ષસી હતી એને એમ કે મારી નાખી હતી. તો આપણા મનમાં પણ તાણ, ચિંતા, બેચેની નામની વાહા વગરની ચૂડલ જે છે એ ચૂડલનો આપણે કહીએ ને કે નાશ કરવાનો. કારણ કે તાણ, ચિંતા, બેચેની આપણને જોઈ શકાતું નથી. કદાચ રાક્ષસી કદાચ ટૂંકમાં વાહો હોય, કદાચ ટૂંકમાં વાહમાં કદાચ તમે બે ધોકા મારો તો લાગે, કદાચ વ્યક્તિ ભાગી જાય, પણ તાણ છે, ચિંતા, બેચેની જે છે વાહા વગરની દેખાય પણ નહીં. એટલે કહે છે કે રામ ભગવાને તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો હતો. તો આપણા મનમાં, હૃદયમાં જે તાણ, ચિંતા, બેચેની હોય એ આપણને દેખાય નહીં, એને પણ આપણે વધ કરવાનો છે. આપણા મનથી મેં એકદમ સ્વસ્થ હળવાફૂલ રહેવાનું છે કે તાણ, બેચેની, ચિંતા ક્યારેય કરવાની નથી. પછી કહે છે કે આપણે દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી. આપણે દશેરાના દિવસે કહેવાય ને કે રાવણનું મોટું બધું પૂતળું જે છે બનાવી આપણે રાવણ વધ જે છે આપણે ટૂંકમાં કરતા હોય કે અસત્ય ઉપર ટૂંકમાં કહીએ કે સત્યનો વિજય જે છે એવું ગણી અને આપણે એવું માનતા હોય અને આપણે રાવણનું પૂતળું આપણે બાળતા હોય. એટલે કે છે પણ ખરેખર આપણે દશેરાના દિવસે રાવણના વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણો જે અહંકાર, ક્રોધ, ગુસ્સો, અભિમાન રૂપે જે રાવણ જે છે એને આપણે વધ કરવાની જરૂર છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. એટલે કે છે કે અહંકાર, ગુસ્સો, ક્રોધ એક એવો રોગ છે જેના કારણે અસંખ્ય ઢગલાબંધ જે પરિવારો જે છે, કુટુંબો જે છે એને પજવે કે હેરાન કરે છે અને પ્રજાળે કે તેને સળગાવે પણ છે. એ જે કુટુંબને ટૂંકમાં વેરવિખેર પણ કરી નાખે છે. પછી કહે છે કે સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે. જે વ્યક્તિ સરળ હોય, સાદું સરળ જીવન જીવતા હોય, તાણ, બેચેની, ચિંતા ન કરતા હોય, વ્યક્તિ થોડોક પ્રમાણમાં સ્વસ્થ એમ કે રહેતો હોય. જે વ્યક્તિ દાવપેચ રમતા હોય, છળકપટ કરતા હોય, પ્રપંચ કરતા હોય, ખોટું કરતા હોય, તેનું શરીર જે છે ક્યારેય નિરોગી રહી શકતું નથી ને કોઈને કોઈ તો રોગ જે છે એને થતો હોય. જે વ્યક્તિ મનનો મેલો હોય, મનના મેલા હોય એટલે કે ખરાબ ધનતના હોય, બીજાનું ખરાબ કરવાની ભાવના હોય એના મનમાં, મોઢેથી પોતે મીઠું બોલતા હોય પણ એના મનમાં જે છે વ્યક્તિ પ્રત્યે ખરાબ કરવાની ભાવના હોય, આવો જે મનનો મેલો વ્યક્તિ હોય એનું શરીરમાં કોઈને કોઈ તો તકલીફ જે છે હોય જ છે. નાની મોટી તકલીફ વિનાનું શરીર એ વ્યક્તિનું ક્યારેય હોતું નથી. એટલે આપણે ક્યારેય કોઈ પણ વ્યક્તિનું ખરાબ જે છે કે વેચવું નહીં. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે. કીધું ને કે ઘણી બધી વખત જેનું શરીર જે છે એ ટૂંકમાં સ્વચ્છ ન હોય, અસ્વચ્છ હોય, અસ્વસ્થ હોય, તાણ, બેચેની, ચિંતા હોય, તે વ્યક્તિ તાણમાંથી, ચિંતા કે બેચેનીમાંથી બહાર નીકળવા માટે એ ધૂમ્રપાન જે છે એ ધૂમ્રપાન એમ કે કરતા હોય છે. પછી કહે છે કે ક્યારેક ધૂમ્રપાન કરનારો માણસ ઉદાહરણ આપે છે કે ક્યારેક ધૂમ્રપાન, પાન, માવા, બીડી, સિગારેટ પીનારો માણસ અથવા તો દારૂ પીનારો માણસ કદાચ લાંબુ આયુષ્ય જીવી જાય તો ઘણા બધા લોકો કુતર્ક ખોટો વિચાર જે છે પોતે ફેલાવતા હોય છે. લેખક ઉદાહરણ આપે છે કે ઘણી બધી વખત ધૂમ્રપાન કરનારો માણસ, પાન, માવા, બીડી, સિગારેટ, ગુટખા ખાનારો માણસ કે પછી દારૂનું સેવન કરનારો માણસ કદાચ 90-100 વર્ષનું આયુષ્ય કદાચ જીવી જાય તો માણસો જે છે એ ખોટા વિચારો જે છે બધા એમ કે ફેલાવતા હોય છે કે જે વ્યક્તિને જેમ જીવવું હોય એટલે પાન, માવા, ગુટખા, સિગારેટ, બીડી, દારૂ પીવું હોય તેમ તમારે મોજ શોખ કરીને એમ કે જીવન એમ કે જીવો. કારણ કે ફલાણા ભાઈ જે છે પાન, માવા, ગુટખા, સિગારેટ, બીડી કે દારૂનું પોતે સેવન કરતા હતા છતાં પણ એને ક્યાં નુકસાન થયું? કાંઈ ન થયું. એ તો પોતે 100 વર્ષનું હશે જીવી ગયા. આપણે પણ પીવો, આપણે પણ કાંઈ પણ એમ કે થશે નહીં. આવું ખોટો વિચારમાં પોતે રહેતા હોય છે, ખોટો વિચાર જે છે પોતે ફેલાવતા હોય છે. તો લેખક કહે છે કે એક ઉદાહરણ આપે છે. એક સ્ત્રીનો સમાચાર પત્રમાં, અખબારમાં એક ફોટો છપાણો. એ સ્ત્રીની ઉંમર 127 વર્ષની એ સ્ત્રીની ઉંમર હતી અને 127 વર્ષની ઉંમરમાં સ્ત્રી ધૂમ્રપાન, સિગારેટ જે છે પોતે પીતી હતી. પછી એની મુલાકાત લીધી અને તે મુલાકાતમાં સ્ત્રી એવું જણાવ્યું કે મેં સિગારેટની સંખ્યા એમ કે ઘટાડી નાખી છે. એટલે જ્યારે આવા દાખલા બને, આવા જ્યારે લોકોમાં ટૂંકમાં ઉદાહરણ બને તો શું આપણે ધૂમ્રપાન ચાલુ રાખવું? આપણે ઘરડો તર્ક છે, આપણે ખોટો વિચાર છે કે પેલી 127 વર્ષની સ્ત્રી જો ધૂમ્રપાન કરતી હોય, બીડી, સિગારેટ પીતી હોય તો આપણે ટૂંકમાં પીવો, આપણને પણ કાંઈ પણ થાય છે નહીં. આ એકદમ ખોટો વિચાર છે. કારણ કે કદાચ અપવાદરૂપ કદાચ એકાદ આવો કિસ્સો બનતો હોય છે તો એને માની આપણે પાન, માવા, ગુટખા, સિગારેટ, બીડી કે દારૂનું સેવન ક્યારેય કરવું જોઈએ નહીં. પ્રત્યેક માણસની મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરપી માટે હોસ્પિટલ કે સાયક્રેટિસ્ટ પાસે જવું ન પડે. ભર્યું પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જીવન વીમો જરૂરી છે
પરંતુ જીવનશીલતા એથી વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જે નિવેદન માંદા પડવાનું આપણે માનીએ એટલો સહેલું નથી. પછી લખો કહે છે કે દરેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર અને પત્ની તરફથી જો ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ એ માણસને શરાબની જરૂર ન પડે. આપણે લખો કહે છે કે જે વ્યક્તિનું મન અસ્વચ્છ અને અસ્વસ્થ હોય, કદાચ એ વ્યક્તિ તાણ અનુભવતું હોય, એના મનમાં કાંઈક ચિંતા હોય, ટેન્શન હોય, ત્યારે વ્યક્તિ જે છે ટેન્શનને ભૂલવા માટે, ચિંતામાંથી બહાર નીકળવા માટે એ દારૂ, શરાબ જે છે એનું સેવન કરતો હોય છે. દારૂ પીવે ટૂંકમાં નશો ચડી વ્યક્તિ સૂઈ જાય છે, તાણમાંથી, ચિંતામાંથી પોતે બહાર પોતે નીકળી જાય છે. પણ લેખક કહે છે કે જે વ્યક્તિ સ્વસ્થ અસ્વસ્થમાંથી કે અસ્વચ્છમાંથી સ્વસ્થ રહેવા માટે, તાણમાંથી, ચિંતામાંથી કે ટેન્શનમાંથી બહાર નીકળવા માટે કદાચ દારૂનું સેવન કરે છે, પણ કદાચ એ જ વ્યક્તિને કદાચ એના માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, બાળકો, એના મિત્ર તરફથી જો કદાચ એને ભરપૂર પ્રેમ આપવામાં આવે, સ્નેહ આપવામાં આવે, એને સાથ સહકાર આપવામાં આવે તો કદાચ એ વ્યક્તિ જે છે ટેન્શનમાંથી, ચિંતામાંથી કદાચ વ્યક્તિ બહાર જે છે એ નીકળી શકે છે અને પછી કદાચ એને ટેન્શનને ભૂલવા માટે દારૂની જરૂર પડે નહીં. પછી કહે છે કે હજી આપણે ત્યાં કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો એ બીમાર વ્યક્તિની સારવાર કરવા માટે તો દવા જે છે એ દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, દવાનો તરીકેનો ઇલાજ કરવામાં આવે છે. પણ આપણે ત્યાં કહેવાય ને કે પ્રેમનો ઉપચાર તરીકે જેમ કે સ્વીકાર નથી થયો. તો વ્યક્તિ બીમાર પડે છે તો વ્યક્તિ સાથે હળીમળીને સંપીને રહેવાથી, એની સાથે પ્રેમભર્યું વાતાવરણ ઊભું કરવાથી, એની સાથે ટૂંકમાં સાંત્વને આશ્વાસન આપવાથી ખરેખર વ્યક્તિ જે છે બીમારીમાંથી ઝડપથી બહાર એમ કે નીકળી શકતો હોય છે. પછી કહે છે કે લવ થેરપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. સાયકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક, માનવીના મનનું અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાન, અને જે મનોવૈજ્ઞાનિક એટલે કે મનોચિકિત્સક કે જે માનવીના મનનું જે ટૂંકમાં કહે ને કે ઇલાજ કરે છે, એટલે કે મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક. એટલે કહે છે કે હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર નથી થયો, પણ લવ થેરપી એટલે કે પ્રેમ જે છે એ ઉપચાર તરીકે એમ કે પ્રેમનો ઉપયોગ કરવો. એટલે કહે છે કે આપણે કોઈ વ્યક્તિ બીમાર પડે, જો કદાચ ટૂંકમાં એને પ્રેમથી એની સાથે હળીમળીને સંપીને રહેવામાં આવે, એ પ્રેમ આપવામાં આવે તો વ્યક્તિ કદાચ દુઃખમાંથી બહાર નીકળી શકે. જો વ્યક્તિ બીમાર પડે તો કદાચ આપણે એની લવ થેરપી માટે એટલે કે મનોચિકિત્સક પાસે આપણે કેમ કે જવું પડે નહીં. પછી કહે છે કે ભર્યો પ્રમાણ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જો આપણે તન અને મનથી સ્વસ્થ અને સ્વચ્છ રહેવું હોય તો આપણું જે કુટુંબ છે, આપણું જે પરિવાર છે, ભાઈ, બહેન, પત્ની, માતા, પિતા, પુત્ર, પત્ની, બધાની સાથે હળીમળીને સંપીને આપણે એમ કે રહીએ તો ખરેખર કુટુંબના બધા જ લોકોનું તન અને મન જે છે એકદમ સ્વસ્થ એમ કે રહેતું હોય છે. પછી કહે છે કે જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવનશૈલીથી વધારે જરૂરી છે. કારણ કે જીવન વીમો જે છે આપણા જીવન પ્રત્યેની શ્રદ્ધા જે છે આપણને જરૂરી છે. એનાથી વધારે કીધું કે જીવન કદાચ ભવિષ્યમાં કદાચ કોઈ આપણને અકસ્માત થાય તો કોઈ પણ ઘટના ઘટે તો આપણને ટૂંકમાં જે વળતર મળે એટલા માટે આપણે પોલિસી ઉતરાતા હોય એ ખૂબ જ જરૂરી છે. પણ એના કરતાં વધારે આપણા જીવન પ્રત્યે આપણને વિશ્વાસ, શ્રદ્ધા હોવો જોઈએ કે મને ટૂંકમાં જીવનમાં કાંઈ પણ એમ કે થશે જ નહીં. એમાં સમર્પણ એ જે રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માનીએ એટલું સહેલું નથી. ડિવિડન્ડ એટલે કે વ્યાજ, કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ એટલે કે ડિવિડન્ડ. પછી કહે છે કે જો આપણો કુટુંબને, આપણા માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, બાળકો આપણે હળીમળીને સંપીને કદાચ જો ભર્યું પ્રમાણ રાખવું હોય, પરિવાર રાખવું હોય, કોઈ વ્યક્તિ બીમાર ન પડે, કોઈ વ્યક્તિમાં રોગ ન થાય તો આપણે હળીમળીને સંપીને બધા સાથે એમ કે રહેવું જોઈએ. અને એના માટેની એક પૂર્વ શરત છે કે એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. આપણા જે કુટુંબમાં આપણે જે ટૂંકમાં કહીએ કે સમર્પણ, બધા જ લોકો પ્રત્યે જે સરખો ભાવ, પ્રેમ, સ્નેહરૂપી જે રોકાણ જે છે આપણે જો કરવામાં આવે તો વ્યાજરૂપી આપણને વળતર જે છે પાછું આપણને મળતું હોય છે. એટલે આપણે કુટુંબના બધા જ લોકો પ્રત્યે જો પ્રેમ, સ્નેહ, લાગણી આપણે દાખવીએ તો બધા જ લોકોને સ્નેહ સામે મળતું હોય છે. એને કારણે વ્યક્તિ બીમાર પડે ને. લેખક કહે છે કે માંદા પડવાનું આપણે માનીએ એટલું સહેલું નથી. આપણે જેટલું ધારીએ છીએ એટલું માંદા પડવાનું આપણે એમ કે સહેલું નથી. પણ જ્યારે પાન, માવા, ગુટકા, સિગારેટ, બીડી, ધૂમ્રપાન કરતું હોય, તાણ, ચિંતા, ઈર્ષા, અદેખાઈ, મનના મેલા, આવા ઘણા બધા દુર્ગુણોના દોષોના કારણે જ વ્યક્તિ બીમાર જે છે એ પડતો હોય છે. એટલે હંમેશા આપણે જો મનથી મક્કમ રહેશું તો ચોક્કસ જે છે આપણે કોઈ પણ જે રોગ જે છે આપણને થશે નહીં. આપણું શરીર પણ આપણને એમ કે મનથી જો આપણે મક્કમ રહેશું તો હંમેશા આપણે શરીરથી જે છે, તનથી હંમેશા આપણે કહીએ સ્વસ્થ રહેશું તો આપણે ખોટા વિચારો છોડી હંમેશા મનથી આપણે મક્કમ જે છે રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે ત્યાં આપણે પૂરો કરીએ છીએ.
અને સરસ રીતે આ પાઠ સમજાઈ ગયો છે અને અત્યારેના સિચ્યુએશન પ્રમાણે આ પાઠમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે કે હંમેશા મનથી સ્વસ્થ રહેવાનું છે, આપણે મનને મક્કમ રાખવાનું છે, ખોટા વિચારો જે છે આપણે ક્યારેય કરવાના નથી અને આપણા ખોટા વિચારો આપણા મન ઉપર હાવી પણ થવા દેવા નથી. આપણે ઈશ્વરનું સ્મરણ કરવાનું છે, પ્રાર્થના કરવાની છે, ઈશ્વરના ગુણગાન ગાવાના છે. ચોક્કસ ઈશ્વર જે છે આપણી પ્રાર્થના જે છે સાંભળશે અને આપણને આ પરિસ્થિતિમાંથી આપણને ચોક્કસ રસ્તો જે છે એ પણ આપણને આપશે અને આજ મહામારીમાંથી આપણને બહાર પણ એ કાઢશે. અસ્તુ.